વિહળ પીર પાળિયા દે રૂપી પ્રથમ ધર્મ ધજારણ ઈ પરિયા બીજાના ભાવે નહીં દિવાળીને દીવાલો આપે વિહળો ઈ તો ગળ ચોખાને ઘી પરિયા બીજાના ભાવે નહીં દિવાળીને દી ઈથી થોડાક તમે આગળ વ્યા જાવ તો તપના બળથી તોડિયાન જગના લોહ જંજીર ઈ પ્યાલો આંબે પીર ગુરુએ પાયો ગોવિંદા સતરંગ ધામને સોહાવવા આજ હરખે હિંદવો પીરી અમરા પરના આંગણે પ્રગટ ગોવિંદ પીર સતરંગ ધામને સોહાવવા આજ હરખે હિંદવો પીર એવી પંચાળની ધરતી એટલે પીરાણાની ધરતી. 2 મિનિટ એક સત્ય ઘટનાની તમને યાદી કરાવું. સતરંગ જગ્યાની શરૂઆત ગોવિંદ બાપુ ગાદીએ. ગોવિંદ બાપુને એવો નિયમ હતો, કોઈ માણા મજૂરી આવે જગ્યાનું કામ હાલે, જે માણા મજૂરી આવે હાંજ પડે એટલે એક પથ્થર ઊંચો કરી એમાંથી પૈસા કાઢી રોજે રોજની દાઢી ગોવિંદ બાપુ આપી દેતા. એમાં 2 માણા દાઢી આવતા ને એની થોડીક દાણ જ બગડી અને માણાથી જ ભૂલ થાય. સાહેબ એ કે બાપુ બાજુના ગામમાં ભજનમાં જવાના છે, બાપુ પથ્થર હેઠે પૈસા રાખ્યા છે. 2 આવ્યા, અડધીક રાત સુધી પથ્થર આમ તેમ ઉચક્યા, કાંઈ મળ્યું નહીં. થાકી કંટાળીને આમ ડેલી સામે નજર કરી તો ગોવિંદ બાપુ બેઠા છે, પંચાળના પીર બેઠા છે, સમૃદ્ધ મહાપુરુષ બેઠા છે. એ 2 ડેલી બહાર નીકળી ગયા, ભોઠા પડ્યા. પેલા બીજાને કીધું કે તું કેતો ને બાપુ બાજુના ગામમાં ભજનમાં ગયા, બાપુ ત્યાં બેઠા. એ પાકું કરવા 2 પાછા બાજુના ગામમાં ગયા, ના બાપુ ભજનમાં બેઠા. એ 2 પાછા આવ્યા, આખી રાત પથ્થર ઉચ્યા, કાંઈ મળ્યું નહીં. અને હવારમાં પાછા નિત્યક્રમ મુજબ દાડીએ ગોઠવાય. હાંજ પડી, બાપુનો જે ક્રમ હતો, એક પથ્થર ઊંચો કરી એમાંથી પૈસા કાઢીને બધાને દાડી દીધી ને આ 2 ડબલ દાડી દીધી. એટલે બીજાએ કીધું કે બાપુ દાડી તમે કાલે આપી, ત્યાં ડબલ કેમ આપી? કે વાલા રાતે દાડી આવ્યા હતા. સાહેબ ચોરી કરવા આવે ને દાડીઓ આપી દે ડબલ, એના માટે કહેવું પડે કે સંત બળે પર માર થઈને શીતળ વાકો અંગ ઈ તપાત બુઝાવે વરણ કે દે દે અપનો રંગ સંત બળે પર માર થઈને શીતળ વાકો અંગ. સાહેબ સંત ન હોત સંસારમાં જલી જાત બ્રહ્માંડ, ઈ જ્ઞાન કેરી લહેરમાં એ તો ઠારો તો ઠામો ઠામ. સંત ન હોત સંસારમાં જલી જાત બ્રહ્માંડ. એવા સંતોની ભૂમિ છે, એવા પીરાણાની ભૂમિ છે. અને એવા ભજન લોકગીતો અને આનંદ કરવા ખાતર ગમે લોકગીતો મજા આવે, મનોરંજન છે. એક અત્યારે કઈક મેચિંગ નું આલ્યું છે ને, હરામ કોઈથી મેચિંગ થયું જ નથી. ફલાણાની બંગડી પહેરનારી બીજાની બંગડી, એટલે 4 ની પહેરેલાનો દાખલા છે બાપા. આ કોણાને સમજાય વેમ છે તમને. હા, ધંધો કરવા જેવો નથી, લે ગઢવી નથી. હું એક જગ્યાએ હું ગયો ને, અજાણ્યું ગામ હતું. એ મને કે કવિરાજ લાગવા, મેં કીધું ના, કોળીરાજ છું. મજા કરવા જેવો સમય છે સાહેબ. લોકગીતો માં કઈક તાકાત છે. ભજન ને જેટલું પ્રાધાન્ય છે એટલું જ લોકગીત ને છે, એટલું જ લગ્ન ગીત ને છે. પણ આ આનંદ કરી અને મજા કરવાની છે. અને વિશેષ સમય નહીં બગાડતા બેન રાજલબેન પંચાળાને વિનંતી કરવી જે એમને મજા આવે. મોહાલે મહેમાન ગતિ હોય ને માં પીરે હોય જે મજા આવે, એવી કઈક લોકગીતોની ભજનોની જે એમને આનંદ આવે, એવી કઈક મજા કરાવે. બેન રાજલબેન પંચાળા એકવાર જોરદાર તાળીઓના ગડારથી વધાવી લઈએ.